हम लोगों को समझ सको तो समझो दुर्बल जा Never really know what's going on. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો તો સ્વાગત છે તમારું મારા એક આ નવલુકમાં. આજ એવું છું કે સવારમાં વહેલા હું છે ને શાળાએ આવ્યો ગયો અને બ્લોગ સ્ટાર્ટ કરવાનું ભૂલાઈ ગયું હતું, એટલે અત્યારે કરું છું. તો અમારા ગામમાં 26મી જાન્યુઆરી જો આવી રીતે કંઈક ઉજવે તો આગળ તમે જોજો. આમાં છે ને અડધું ઘણું ખરું સોંગ યુટ્યુબ લાઇબ્રેરીનું વાગશે, કેમ કે કોપીરાઇટ આવવાનો ચાન્સ વધારે રહેશે અને મારથી જેવી રીતે બ્લોગ ઉતારો અને ઉતરો એવી રીતે હું તમને બતાવું છું. તો બધા ડાન્સ ને એવું કરે, પિરામિડ ને એવું, તો એ બધું તમે જોજો. આવું જ કંઈક ગણેશજીનું ગીત લઈને ભોલી ભાલી ધોરણ 3-4 ની બહેનો લઈને આવી રહી છે, જેના શબ્દો છે એક દંતા. સુંદર દેખાય છે. આમાં જો કાંઈક ભિક્ષા મળી જાય તો બીજું તો શું? આ પ્રભુ, આ તો વાત તમે સાચી કીધી, પણ ભિક્ષા મળે તો પેટનો હોદો પડી જાય. એવું છે તો ગોરધનદાસ તું પશ્ચિમ દિશામાં જા અને નારાયણદાસ તું પૂર્વ દિશામાં જા. અરે મીઠાઈનો શું ભાવ છે? બધી મીઠાઈ સારી છે, બધી મીઠાઈ પેકેજ છે. નગરનું નામ શું છે? રાજાનું નામ શું છે? અંધારી નગરી ને ગંડુ રાજા ટેકેજર ભાજીને ટેકેજર ખાધા. 5% મીઠાઈ આપી દો. અરે નારાયણદાસ તો શું ભિક્ષા લેવો છો? પોતે તો ક્યાંક ભરી લાગે છે. આમાં તમારે આટલું 5% ની મીઠાઈ લેવું. મીઠાઈ તો બહુ સારી છે. કયા નગરમાંથી લાવ્યો છો અને કયા રાજા રાજ કરે છે અને કેટલા ટકે મળે છે? 5% મળે છે. અંધારી નગરી ગંદુ રાજા તકે છે ભાજી તકે છે ખાધા. હું તને કહું છું આ નગરમાં રહેવું ઉચિત નથી. મારે તો આત્મનગરમાં રહેવું, ખાઈ પીને જલસા તો કરવાના. હું તને સાચું કહું છું આ નગરમાં રહેવું ઉચિત નથી. મારે તો આત્મનગરમાં રહેવું, ખાઈ પીને જલસા તો કરવાના. તારે રહેવું તો રે, હું તો ચાલ્યો. હું તને એક સલાહ કહેતો હતો, તું તાર ગમે એટલી આફત આવે તો મને યાદ કરજે, હું ના પ્રગટ થઈ જઈશ. ફરિયાદ ફરિયાદ ફરિયાદ. હું ફરિયાદ છે. ફરિયાદ રાજાને બોલો. દાનજી જી મારો સિપાહી ફરિયાદ આવી છે તો એને અહીંયા આવે ને. ફરિયાદ ફરિયાદ બોલો શું થયું છે? મારા શાર હોના હાર દીકરા કલ્લુ વાળિયાની દુકાને ચોરી કરવા ગયો ને દીવાલ પડી થી મરી ગયા. तेरी साड़ी साड़ी तेरी फरवा गई ફાઇનલી તો ચા આવી ગઈ છે અને ડાન્સ ચાલુ છે. हम लोगों को हम लोगों को समझ सको तो समझो दुर्बल जा આપણી શાળાની બહેનો ચેમ્પિયન થઈ છે. તમે સફળતાઓ તમે જોવો છો, પણ એની પાછળનો સંઘર્ષ હું તમને બતાવવા આવ્યો છું કે આ બહેનોમાં એની પાછળનો સંઘર્ષ કેવો હતો. આ શરૂઆત થઈ હતી 2 વર્ષ પહેલા. મમ્મી પપ્પાના હસ્તે બેન શ્રી અમારી ખોખો ટીમની
દબંગ સ્ટીમ અહીંયા તમારી સામે રજૂ થાય ને ત્યારે ખૂબ તાળીઓથી વધાવું છું. આભાર. આની શરૂઆત 2 વર્ષ પહેલા થઈ હતી. આની પહેલાની જે ટીમ હતી એ જિલ્લા સુધી તો પહોંચી ગઈ હતી. પહેલા જ પ્રયાસમાં જિલ્લા સુધી પહોંચી ગઈ હતી. ત્યાંથી તમને ખ્યાલ આવી ગયો છે કે આપણી શાળાની 2 બહેનો છે એ ચેમ્પિયન બનવા લાયક છે. વિનંતી કરીશ 2 વર્ષ પહેલા મકવાણા વિધિબેન સ્ટેજ ઉપર આવે અને વિધિબેનના મમ્મી પપ્પા હિંમતભાઈ. પ્રોપર મેદાન ના કહી શકાય. આ તમે બેઠા છો એ જ મેદાન છે. આમાં બધા બાળકો આવી ગયા. 3 થી લઈને 8 વર્ષ સુધી એને એટલા રમાડવાના. પ્લસ પ્રેક્ટિસ કરાવવાની. પણ જી છતાં એટલા નાના મેદાનમાં આજે ભલે નાનકડી છે પણ રાઈનો દાણો છે અને એ જિલ્લામાં રમી અને ચેમ્પિયન બનીને આવ્યો છે આપણી સમક્ષ. ખૂબ ખૂબ આભાર બટુરભાઈ જયંત્રી. તો આવું કંઈક હતું મારે ગામની 26મી જાન્યુઆરી. કેવી લાગી જરા કોમેન્ટમાં કહેજો. અને તળાજા તાલુકામાંથી અને જિલ્લા કક્ષાએ પણ પહેલો નંબર આવ્યો હતો. એ ખો ટીમ વાળા એને એક મેડલ આપ્યું અને ફોટા ફ્રેમમાં એક. તો બસ આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમે તો એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને ચેનલમાં પહેલી વાર આવ્યો ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. એટલી બધી હું મહેનત કરું તો તમે ખાલી સબસ્ક્રાઈબ ના કરી શકો. સારું, હાલો સબસ્ક્રાઈબ કરી નાખજો.